ભારતમાં યુવક કોંગ્રેસની ચૂંટણીમાં અંકલેશ્વરના માનસિંહ ડોડિયાનો ભવ્ય વિજય થયો છે। ભારતમાં યુવક કોંગ્રેસની ચૂંટણીને લઈ ગુજરાતભરમાં તારીખ 12 અને 13 ના રોજ મતદાન યોજાયું હતું, જે મતદાન બાદ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે મતગણતરી બાદ અંકલેશ્વરના માનસિંહ ડોડિયાનો ભવ્ય વિજય જાહેર કરવામાં આવતા આજે તેમનું શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સન્માન રાખવામાં આવ્યું હતું, જેમાં માનસિંહે ભાજપા દ્વારા કરવામાં આવતા ખોટા કેસોનો 182 તાલુકામાં જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી। મને જો ભવ્ય વિજય અપાયો છે યુથ કોંગ્રેસના ઉમેદવાર તરીકે, એ બદલ હું દરેક યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુ ટૂંકા સમયમાં 20 દિવસનો સમય અમને આપવામાં આવેલો, એમાં મેં ગુજરાતમાં 2,70,000 યુવાનોના ફોર્મ ભરાવ્યા અને દરેક બૂથમાં 20,000 કમિટી મેમ્બર ચૂંટીને લાવ્યા અને મને જંગી બહુમતીથી જે ભાઈઓ બહેનોએ જે સાથ સહકાર આપ્યો યુવાનોએ, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા શહેરમાં હરણી રોડ વિસ્તારમાં આવેલા વિજયનગર ખાતે રહેતા અતુલભાઈ સોની ઘડિયાળી પોળમાં સોનીનો વેપાર કરે છે। રાત્રિના પોતાની દુકાન બંધ કરી તેઓ 9 વાગ્યાના અરસામાં ઘરે પાછા ફર્યા હતા। વિજયનગરમાં પોતાના ઘર પાસે બાઇક ઊભી કરી તેની ડિક્કીમાંથી પોતાનું પાકીટ કાઢી તેઓ ઘર તરફ જતા હતા। તે જ સમયે 2 મોટર બાઇક પર 4 ઈસમો તેમની નજીક આવી હાથમાં રહેલું પાકીટ ઝૂંટવીને 4 ઈસમો બાઇક લઈને ફરાર થઈ ગયા હતા। અતુલભાઈના પાકીટમાં અંદાજે 8 તોલા સોનું અને 7,000 રોકડા મળી કુલ 2.5 લાખની મત્તા લૂંટારુઓ આંચકી ગયાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે। અને ઘર પાસેથી છે ને બાઇકમાં ધક્કો મારીને પાકીટ લઈને જતા રહ્યા। ક્યાંથી નીકળ્યા હતા તમે? ક્યાં? વાઘોડિયા રોડથી વેપારીને ત્યાંથી આવીને ઘર પાસે બાઇક જેવું પાર્ક કર્યું ને, જેવું પાકીટ હાથમાં લઈને ઉપર જવા જતો તો 2 જણા ધક્કો મારીને પાડી દીધા અને બીજા પાછળથી પાકીટ જૂટવીને જતા રહ્યા। વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અસંખ્ય મકાનો આવેલા છે। વર્ષો પહેલા બનાયેલ હાઉસિંગ સોસાયટીના મકાનો ગરીબ મધ્યમ વર્ગને આસાનીથી મળી રહે તેવી સરકારની આ યોજના હતી, પરંતુ કેટલાય મકાન ધારકોએ વર્ષો વીતી ગયા બાદ પણ ગુજરાત સ્ટેટ ફાઇનાન્સને આ મકાન નાણાંના હપ્તાઓ ભરાઈ કર્યા નથી। કરતી હશે તે અમે ભરવા તૈયાર છે અને 4 મહિના પહેલા હરીશ રાવલે મને વેચી દીધેલું છે અને મારો દસ્તાવેજ છે, વેરા પાવતી પર નામ ચડ્યું છે, લાઇટ બિલ પર નામ ચડ્યું છે, પ્રોપર્ટી પર નામ ચડ્યું છે, બધું મારા નામે ચડી ગયું છે। હવે આ ઘર પર હરીશ રાવલનો કોઈ અધિકાર કે હક રહેતો નથી અને અમે 2 દિવસ પછી જાહેર નોટિસ બી આપી દઈશું। અને આમાં પેલું છે ચાવી મારા કને છે, હવે ચાવી ખોલીને બી તમને દેખાડું। હરણી રોડ પર આવા જ કેટલાક મકાનોના લાખો રૂપિયા બાકી પડતા હોવાથી મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવતા વારસિયા રિંગ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા લેણદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને એમને વસૂલાત માટેની જવાબદારી લીધી ત્યારે તે વખત એમને 23 લાખ રૂપિયાની ઉપર સમથિંગ 23 લાખની આશરે એમને જવાબદારી હરીશભાઈએ લીધેલી હતી અને એના રેફરન્સમાં 25% એટલે 8 લાખ રૂપિયાનો ચેક 27/3/2010 નો આપેલો, જે ચેક એમણે સ્ટોપ પેમેન્ટ કરાવ્યો, પણ ત્યાર પછી હાઉસિંગ ફાઇનાન્સે 17/7/2010 અને 23/7/2010 પછી કોઈપણ જાતની કાર્યવાહી ના કરી અને હવે આ 2012માં લગભગ 1.5-2 વર્ષ પછી આ સોસાયટીના જે 17-18 સભ્યો જેના બાકી નીકળે છે, અમે તો સોસાયટીમાં જ્યારે મકાન વેચાણ લીધું તે વખતે હરીશ રાવલને પૂરા પૈસા ચૂકવી દીધેલા છે। પાણીગેટ વિસ્તારમાં આવેલ હેવન એન્કલેવ કોમ્પ્લેક્સ નજીક BSNLના મોબાઈલ ટાવરમાંથી કિંમતી બેટરી ચોરનાર ટોળકીની પોલીસે ધરપકડ કરી છે। વાઘોડિયા રોડ પર આયુર્વેદિક દવાખાના પાસેના હેવન એન્કલેવ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા BSNLના મોબાઈલ ટાવરની બેટરી ચોરનાર બાવચાકમાં રહેતા રવિ જગદીશ વાઘેલા, પ્રકાશ વાઘેલા, કિરણ વાઘેલા, અરુણ વાઘેલા અને અજબડી મિલ પાસે રહેતા રાકેશ વાઘેલા સહિતની ટોળકીને પાણીગેટ વિસ્તારમાંથી બેટરીઓ તેમજ અન્ય મુદ્દા માલ મળી કુલ 8,500ની મત્તા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે 5 આરોપીની પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેન્દ્રીય નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ આજે દેશનું 81મું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું હતું।
આ બજેટ અંગે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન ધરાવતા વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે પ્રણવ મુખર્જીએ રજૂ કરેલા બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આજે રજૂ થયેલા બજેટમાં નાણાં પ્રધાનને દેશના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહનજનક બજેટ રજૂ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાણામંત્રી શ્રી પ્રણવ મુખર્જીએ આજે આગામી વર્ષનું બજેટ રજૂ કર્યું છે. દેશના વિકાસના સંદર્ભમાં આ બજેટ એ યોગ્ય દિશાનું પગલું છે. બેલેન્સ ઇકોનોમિક ગ્રોથની દિશામાં આ બજેટ આવનારા દિવસોમાં દેશને લઈ જશે. આ બજેટમાં પાયાના ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરતું વજન આપવામાં આવ્યું છે. તો તેની સાથોસાથ પાછા લાવવા માટે ભારતની સરકારે અત્યાર સુધીમાં 82 દેશો સાથે કરાર કરી લીધા છે અને એના અનુસંધાને આ જ બજેટના સત્રની અંદર વ્હાઇટ પેપર બહાર પાડવાની જાહેરાત પણ જે નાણામંત્રીએ કરી છે એ હું માનું છું કે ખૂબ જ આવકારદાયક જાહેરાત છે. કાળા નાણાં ઉપર કંટ્રોલ આવે અને કાળા નાણાં ને ડામવાની દિશામાં આપણે આગળ વધી શકીએ એ માટેના ઘણા બધા કાયદાઓ પણ આ સત્રમાં પસાર કરવા માટેની જાહેરાત પણ નાણામંત્રીએ કરી છે. આ તમામ સંદર્ભને જોતા આ બજેટ દેશની અપેક્ષાઓને પૂરું કરનારું બજેટ અને આવનારા દિવસોમાં વિકાસની દિશામાં દેશને લઈ જનારું આ બજેટ સાબિત થશે. શહેરના રેલવે નવાયાર્ડ ખાતે ગઈકાલે મેમુ ટ્રેનમાંથી મળેલો હત્યા કરાયેલો મૃતદેહ મહેમદાવાદથી ટ્રેનમાં આવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આજે પેનલ ડોક્ટર દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે હજુ મૃતકની ઓળખ થઈ શકી નથી. રેલવે પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ અમદાવાદથી વડોદરા આવતી મેમુ ટ્રેનના મહિલા કોચમાંથી ગઈકાલે નવાયાર્ડ ખાતેથી અજાણ્યા આધેડની હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રેલવે કર્મચારી રાજેશ કહારે મૃતદેહ જોતા રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક ક્રિશ્ચિયન હોવાના અનુમાન સાથે તપાસ ચલાવતા મૃતક પાસેથી વટવાથી અમદાવાદની એક ટિકિટ મળી આવી હતી, પરંતુ હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર A.K. વાડિયાએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આ લાશ 2 વ્યક્તિઓએ જોઈ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના મણિનગર અને ત્યારબાદ બાજવા ખાતે આ લાશ જોવાઈ હતી, પરંતુ તપાસમાં હત્યા ટ્રેનમાં થઈ નથી તેમ જણાય છે. આજે સવારે મૃતકનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે મૃતકની ઓળખ થયા બાદ વધુ વિગતો સપાટી ઉપર આવશે. ભારતીય ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો હતો, કારણ કે આજે ઢાકા ખાતે યોજાયેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ભારે રોમાંચક ભરી જોવા મળી હતી. સચિન તેંડુલકરે 100મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારતા દેશભરના ક્રિકેટ ચાહકો ઝૂમી ઉઠ્યા હતા. ભારતે કરેલી શાનદાર શરૂઆત બાદ સચિન તેંડુલકરે સદી ફટકારી હતી. ભારતે 5 વિકેટે 289 રન નોંધાવ્યા હતા. ક્રિકેટના મહાનાયક સચિનની સદી વિશે પ્રતિક્રિયા આપતા વડોદરાના પીઠ ક્રિકેટર અંશુમન ગાયકવાડે જણાવ્યું હતું કે doesn't matter whether you're तेंदुलकर ने जिसका हम काफ़ी बेसब्री से इंतजार करते हैं वो सेंचुरी आखिरकार हो ही नहीं. होने वाली तो थी, आज नहीं कल, मगर जैसे मैंने कहा कि जब हमारे जैसे लोग जो बुजुर्ग जो क्रिकेट के बुजुर्ग होते हैं वो जैसे बात करते हैं कि सचिन को रिटायर होना चाहिए, क्रिकेट बंद करना चाहिए, ये करना चाहिए, वो करना चाहिए, हर दफ़े जब भी किसी ने ऐसे कमेंट किए उनको उसी टाइम पे उसने जाके उसमें 100 बनाए या तो 200 बनाए या तो 150 बनाए. तो ये चीज़ शायद एक सचिन सबको एक सबक सिखा रहा है कि उसको पता है क्या करना क्या नहीं. जो मैं कहते आ रहा हूँ कब से कि हमको उसको नहीं बोलना चाहिए कि आप रिटायर हो जाओ या तो खेलते रहो. जी सर, समय से वो काफ़ी दबाव में चल रहे थे, तब उनका जो बेहतरीन परफॉर्मेंस है वो और भी निखर के सामने आएगा. नहीं, बिल्कुल सही है. देखो ये तो थोड़ा प्रेशर में है. अभी 100 बनाए, 100 इज़ नॉट अ जोक, वो भी इंटरनेशनल क्रिकेट में. तो अब देखो क्या करते हैं. वो खेलना चाहते और भी और खेलेंगे तो ज़रूर. मैं कहता हूँ कि और भी उभर के खेलेंगे, क्योंकि अब उनके ऊपर प्रेशर नहीं होगा. और इतने खेलने के बाद तेंदुलकर की आप बात करो तो प्रेशर जैसी बात बहुत कम होती है. वो आप एंजॉय करेंगे क्रिकेट जैसे एंजॉय करते आ रहे हैं. और मेरे ख्याल से
जैसे हमने आज देखा जिस तरह की बल्लेबाजी की, मेरे ख्याल से उनमें काफ़ी क्रिकेट बाकी है। सर एक हमको आलोचकों को एक मौका नहीं मिलेगा कि इतनी बड़ी टीमों के सामने फेल हो जाने का एक बार एक क्रिकेट में बेबी कहे जाने वाले बांग्लादेश के खिलाफ उन्होंने सेंचुरी मारी। नहीं, ऐसी देखो बांग्लादेश भी ऐसी टीम है कि जिसने अच्छे को हरा दिया है, अच्छे सरप्राइजेस भी दिए उनने। आप देखो तो भारत को हराया है, श्रीलंका को हराया है, साउथ अफ्रीका को हराया है, इंग्लैंड को हराया है, तो ऐसी बात नहीं है। एक अनप्रेडिक्टेबल टीम है और कुछ कह नहीं सकते कि किस तरह की क्रिकेट ये खेलेंगे और कितनी खेलेंगे और कब खेलेंगे। मगर हम जो कहते हैं बांग्लादेश के सामने जो हमने 100 बनाए, ये गलत बात है। क्रिकेट एक अंतर्राष्ट्रीय क्रिकेट अलग होता है, प्रेशर अलग होता है। तो किसी भी टीम जो अंतर्राष्ट्रीय क्रिकेट खेलती है वो अच्छी होती है।